કેમ છો મિત્રો? મજામાં? ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. અને તમે પાછળના વિડીયોમાં બહુ સારો એવો સપોર્ટ કરી દીધો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આ વિડીયોમાં પણ તમે સપોર્ટ કરો એવી તમારી પાસે અપેક્ષા રાખું છું. અને જો આપણે આ મગફળી છે એ આપણે 1 મહિના ઉપરની થઈ ગઈ છે. અને એમાં આપણે જો હવે નેદવાનું કામ આપણે ચાલુ કરી દીધું છે બીજી વખત. અને જો આ નેત છે બધો મોટો થઈ ગયો છે. આમાં તમને બતાવું. અને આને કયો નેત કહેવાય એ બધા કમેન્ટ કરજો. જે કાઠિયાવાડ બાજુથી હશે એ લોકોને તો ખબર જ હશે કે આને કયા નામથી ઓળખવામાં આવે છે. અને જો આપણે આ ભાગ છે બાકી છે અને વરસાદ નથી તો આપણે તમે જોઈ શકો છો કે જમીનમાં જે છે એ તિરાડ પડી ગઈ છે. બધે પાણીની જરૂર છે, પણ વરસાદ જેવું તમે જોઈ શકો છો કે વાતાવરણ છે. તો આપણે થોડા દિવસ રાહ જોઈએ, 2-4 દિવસ. જો વરસાદ થઈ જાય તો આપણે ઉપાધિ નહીં, ખેડૂત પુત્ર બધાને. અને તમે કયા જિલ્લામાંથી છો એ કમેન્ટ કરજો. ખાસ કરીને જો કોઈ કાઠિયાવાડમાંથી આવતું હોય તો કોમેન્ટ કરી દેજો જિલ્લો. અને આ વિડીયોને તમે જો પહેલી વખત જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોને લાઈક કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે વિડીયો કેવો લાગ્યો. તમને બેકગ્રાઉન્ડમાં જે છે પાછળ પવનનો અવાજ આવતો હશે. એનું કારણ છે કે આપણે ચેનલ હજી હમણાં જ બનાવી અને આપણી પાસે અત્યારે માઇક લેવાનું પોસાય એમ નથી. તો તમે જો આ વિડીયોમાં થોડો ઘણો સપોર્ટ કરો તો આપણે નેક્સ્ટ વિડીયોમાં એક માઇક લઈ લેશું. અને તમે જોઈ શકો છો કે આમાં હજી થોડો જે નેત છે એ આપણે નેદવાનું કામ અહીંયા કરવાનું છે આપણે. કેમ કે જો આ નેદ અત્યારે આપણે ના લઈએ તો જે માંડવીને જે જરૂરી પોષણ છે એ આ બધું જે નીંદણ છે એ ખેંચી લઈ. અને તમે આ મગફળી જોઈને જે અનુભવી હોય એ કમેન્ટ કરજો કે આ મગફળીમાં કોઈ જાતનો ફોલ્ટ છે કે કોઈ પણ પ્રકારની દવાનો છંટકાવ કરવો જરૂરી છે કે નથી. તો મિત્રો આ છે મારી વાડી. અને આપણે હમણાં જ હજી થોડા દિવસ પહેલાં ચેનલ બનાવી છે, પણ તમારા બધાનો સપોર્ટ સારો એવો છે. ઘણા વિડીયોમાં સારા એવા વ્યૂ આવી ગયા છે આપણે. તો મિત્રો આ વિડીયોમાં પણ સારો એવો તમે બધા સપોર્ટ કરી દેજો. અને તમને આ નજીકથી બતાડું. આ આપણી મગફળી જે છે એ આપણે 41 નંબરની મગફળી છે. અને આમાં થોડું ઘણું તમે જોઈ શકો છો સુકારાનું પણ પ્રમાણ છે. અહીંયા તમે જોઈ શકો છો. તો એ વરસાદને લીધે છે, વરસાદ ઓછો છે એટલે. જો એકવાર વરસાદ થઈ જાય તો આમાંથી રોગ બધો દૂર થઈ જાય. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો નવા હોય. અને જો રેગ્યુલર જોતા હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે વિડીયો કેવો લાગ્યો. અને આ વિડીયોમાં જેટલા પણ લોકોની કમેન્ટ આવશે એનો રિપ્લાય જરૂર દેવામાં આવશે. કોઈનો પણ રિપ્લાય બાકી નહીં રાખવામાં આવે. તો મિત્રો ફટાફટ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો તમે કયા જિલ્લામાંથી છો. મારો જિલ્લો જુનાગઢ છે. તો તમે પોતપોતાનો જિલ્લો અને તાલુકો છે એ કમેન્ટ કરીને મોકલી દો જલ્દીથી. અને અવાજ ખેતીને લગતા વિડીયો માટે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો. કેમ કે ખેતીના વિડીયો જ આ ચેનલમાં મૂકવામાં આવશે બને ત્યાં સુધી. તો મિત્રો ભેગા થાય આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.